કરું છું તમે કર્યું સિસ્ટમ મારે બે સિસ્ટમ છે આમાંથી બે સિસ્ટમ છે તો આમ ન લઈ રહે કીધું સિસ્ટમ હોય જ મને આવડતું નથી ફુગા નવા બેઠે ફુગા નવા પછી ठीक है चलिए अभी तो पैक करना स्टार्ट आ जाओ जाओ लोग का लाइन में नहीं करता जो भाई ऊपर एक साथ में बता सर पासे लेता जाओ तालियां शुरू रखो आगे ले लीजिए बाकी बच्ची कोई भेजिए सबको हाथ में दे बता बस पाछा पाछा एक मिनट की पाछा गिफ्ट लेवा हम भैया जाओ आ साइड में ये बात करो वीडियो बच्चे के पास नहीं है एक काम करो हमरा बच्चे રાખો બેગ सब अपना बैग ऐसे करो तो बोला बैग कितना तो फोटो लेकर दो બેગ नीचे रखो हम ऊपर रखो अरे के काउंट
હવે આ શાળાના પ્રવેશ ઉત્સવના આ શુભ પ્રસંગે આપણી સમક્ષ અમારી શાળાના વિદ્યાર્થીઓ અમૃત વચન રજૂ કરશે, જેમાં પહેલા આવશે વાળા આસ્થા. મારું નામ વાળા આસ્થા ચંદુભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મને આજે મારા વિચારો રજૂ કરવાનો સમય આપ્યો છે, તેથી હું સ્કૂલનો આભાર માનું છું. આજનો મારો વિષય છે પર્યાવરણ. તેથી હું એવી આશા રાખું છું કે તમે બધા મને શાંતિથી સાંભળો. પર્યાવરણ એટલે કે આજુબાજુનું વાતાવરણ, જેમાં હવા, પાણી, વૃક્ષો, નાના મોટા જીવજંતુઓ, ફૂલો વગેરેનો સમાવેશ થાય છે. આજની પર્યાવરણ સ્થિતિ તો ભવિષ્યમાં પ્રાકૃતિક સંસાધનો દિવસે ને દિવસે નુકસાન કરતું જાય છે, કારણ કે માણસ આજે પોતાની સુખ સુવિધા અને સગવડતા વધારવા માટે દિવસે ને દિવસે નુકસાન કરતો જાય છે, જેના કારણે હવાના ધુમાડાનું પ્રદૂષણ ફેલાય છે અને નવા રસ્તાઓ બનાવવા માટે વૃક્ષો કાપવામાં આવે છે, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં ભારે નુકસાન જોવા મળે છે. અને આજનો ખેડૂત વધુ પાક મેળવવા માટે રાસાયણિક દવાનો ઉપયોગ કરે છે, તેના કારણે ખેતીની ઉપજાવ શક્તિ ઓછી થતી જોવા મળે છે. અને માણસો પૈસા કમાવા માટે નવી જગ્યા પર ફેક્ટરીઓ નાખે છે, જેના કારણે આજુબાજુનું પીવાલાયક પાણી અને ખેતી કરવા લાયક પાણી ગંદુ થાય છે અને પાણીમાં રહેતા નાના મોટા જીવજંતુઓ નાશ પામે છે. અને જેના કારણે અનાજ, શાકભાજી વગેરેના ભાવમાં મોંઘવારી થતી જોવા મળે છે અને હાથે બનાવેલી બનાવટોમાં પણ મોંઘવારી થતી જોવા મળે છે, જેના કારણે સામાન્ય માણસ ઉપર ભારણ આવે છે. તેનાથી જે માણસ અમીર છે એ અતિ અમીર થતો જાય છે અને જે માણસ ગરીબ છે એ અતિ ગરીબ થતો જાય છે. અસ્તુ. હવે આવશે ભીલ કુસુમ. મારું નામ છે ભીલ કુસુમ જયસુખભાઈ. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણી જીવવાની, કામ કરવાની અને વાતચીત કરવાની રીતમાં ક્રાંતિ કરી છે. આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિએ આપણા સમાજમાં નોંધપાત્રમાં ફેરફાર કર્યો છે. વિજ્ઞાને આપણને આપણી આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરી છે. ચક્રની શોધથી લઈને કૃત્રિમ બુદ્ધિના વિકાસ સુધી વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવ પ્રગતિને આકાર આપ્યો છે. આધુનિક યુગમાં આપણે આપણા જીવનના લગભગ દરેક પાસાઓ માટે ટેકનોલોજી પર આધાર રાખીએ છીએ. સ્માર્ટફોન અને ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન ત્વરિત બની ગયું છે. તબીબી સફળતાઓએ આપણું આયુષ્ય વધાર્યું છે અને આરોગ્ય સંભાળની ગુણવત્તામાં સુધારો કર્યો છે. નાના કણથી લઈને બાહ્ય આકાશની વિશાળતા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણી આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરી છે. વિદ્યાર્થીઓ તરીકે અમારી પાસે આ આકર્ષણ ક્ષેત્રમાં યોગદાન આપવાની તક છે. સ્ટીમ શિક્ષણને અનુસરીને અમે નવીનતાની આગામી તરંગનો ભાગ બની શકીએ છીએ. ભલે તે આબોહવા પરિવર્તનના ઉકેલો શોધવાનું હોય, ટકાઉ ઉર્જા સ્ત્રોતો વિકસાવવાનું હોય અથવા બ્રહ્માંડના રહસ્યોની શોધખોળ હોય, શક્યતાઓ અનંત છે. ચાલો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અજાયબીઓ અને આપણી આસપાસની દુનિયા પર સકારાત્મક પ્રભાવ પાડવા પ્રયત્ન કરીએ. સાથે મળીને આપણે એવું ભવિષ્ય બનાવી શકીએ છીએ જ્યાં નવીનતા અને પ્રગતિ એકસાથે જાય. હવે પછી આવશે લાખણોત્રા કોમલ. મારું નામ લાખણોત્રા કોમલ બાબુભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે સામાજિક ઉત્થાન. સામાજિક ઉત્થાનનો અર્થ છે સમાજના તમામ વર્ગોના લોકોના જીવનમાં સુધારા લાવવાના પ્રયાસો. સમાજ વિકાસ માટે સકારાત્મક ફેરફારો અને સર્વાંગી વિકાસ લાવવાનું કામ સામાજિક ઉત્થાનના માધ્યમથી થાય છે. માનવ જીવન માટે
રહેવું આવશ્યક છે. સામાજિક ઉત્થાનનું કાર્ય આરોગ્ય, શિક્ષણ, આર્થિક સ્થિતિ, નૈતિક મૂલ્યો અને પુરુષ મહિલા સમાનતા જેવા વિવિધ ક્ષેત્રો પર આધારિત હોય છે. અને શિક્ષણ દ્વારા જ વ્યક્તિને સત્ય સત્યની ઓળખ થાય છે અને જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે. શિક્ષણ એ સામાજિક ઉત્થાનનું પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું છે. જ્યારે સમાજના દરેક વ્યક્તિને યોગ્ય શિક્ષણ મળતું હોય ત્યારે તે સામાજિક બેરોજગારી અને ગરીબીથી મુક્તિ મેળવી શકે છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. હવે સન્માનનો સમય છે. આજે આપણે એવા બાળકોનું સન્માન કરીશું જેમણે શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, જે આ શાળાના ચમકતા સિતારા છે, જેઓ આ ગામના તથા શાળાનું ગૌરવ છે. તેમનું સ્વાગત અંતે ઇનામ આપીને કરવામાં આવશે. ખાસ કરીને CAT, NMS પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ મેળવેલો હોય અને જે બાળકોને અગાઉના વર્ષમાં 100% હાજરી હોય તેવા બાળકોનું અને તેમના વાલીઓનું સન્માન કરવામાં આવશે. લોકફાળો આપનાર દાતાઓ અને સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવશે. હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ આ પ્રતિભાનું સન્માન કરે. વાર્ષિક પરીક્ષા 2025માં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થી ધોરણ 1 માં જાની આદિ મયુરભાઈ. મમ્મી કોઈ છે? ધોરણ 2 માં સાંકટ નિલેશ નાનજીભાઈ. ત્રીજામાં કનોજિયા અલમીન અલારફભાઈ. પપ્પા આવ્યા છે? પપ્પાને બોલાવો. ધોરણ 4 માં ભીલ રાકેશ હિંમતભાઈ. ये सभी के ધોરણ 5 માં ભીલ ભાવેશ ગંધીભાઈ. ધોરણ 6 માં પરમાર યાત્રિકા નાગજીભાઈ. ધોરણ 7 માં શિયાળાજી આતુભાઈ. ધોરણ 8 માં પરમાર ભૂમિકા નાગજીભાઈ. CET માં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ ભીલ ભાવેશ ધનજીભાઈ. बच्चे हर एक समय पहले आते हैं तो नाम ગુજરિયા કિશન
રાજુભાઈ, આવી જાઓ. પેડા સોહમ, લાલાભાઈ, પેડાભાઈ મગનભાઈ, કિશન આવ્યો કિશન કેવાય બારૈયા માનવ ધર્મેશભાઈ, આપણે આયો રે હા, ઠીક. બેટા. આ એક તમે આપો. અરે આપો આપો તમે આપો તમે આપો લે લે. આમ ફરી જાય આમ ફરી જાય. પીએસસીમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ પીએસસીમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ દિલ કુસુમ જયસુખભાઈ, સારી ચાલુ રાખો એક પરમાર યાત્રિકા નાગજીભાઈ, પરમાર માનસી છગનભાઈ, મકવાણા અંજલિ કાંતિભાઈ, આવી જાઓ આજે બેન મમ્મી આવ્યો મમ્મી આવ્યો એના મમ્મી પાછળ એનએમએસમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ પરમાર ભૂમિકા નાગજીભાઈ, પીલિતા રણછોડભાઈ, રાઘોત્રા કૃષ્ણા બાબુભાઈ, શોધિત્રા હિત બકુલભાઈ, બોલો નામ બોલો બેટા. બોલાઈ ગયું મમ્મી આવી અમદાવાદ ભણવા મમ્મી આગળ
बाजू आ जाओ, आ बाजू आइए, आ जाओ। जितना अच्छा ये लोग किए उतना ज्यादा अच्छा आप देखिए। પરમાર ભૂમિકા નાટજીભાઈ લીલ ભૂમિ પ્રવીણભાઈ તારા મમ્મીને બોલાવો તારા મમ્મીને दोनों तो आधा ભૂમિકાના મમ્મી આવે आप लोग बहुत अच्छा पढ़ा रहे શાળામાં સૌથી વધારે હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ લખનોત્રા કોમલ બાબુભાઈ આમાં બોલાવા છે મમ્મીને આવે છે સોલંકી સૈફાલી અશોકભાઈ સોલંકી શીતલ જીતુભાઈ अच्छा ये एक बार फोटो ले ठीक है